સો અત્યારે જનરલી લોકો કોઈ સોશિયલ મીડિયા કે એના પર જોઈને ટિપ્સ લેતા હોય છે અને આટલી બધી બ્યુટી પ્રોડક્ટ્સનો જાતે કોઈ પણ એક્સપર્ટની સલાહ વગર યુઝ કરતા હોય છે, અને એના કારણે ઘણા એવા કેસીસ તમારી જોડે આવતા હશે કે આની આ સાઈડ ઇફેક્ટ આવી, તો એના વિશે તમે શું કહેશો? બહુ જ ખરાબ છે. એમાં પેશન્ટ જ્યારે ક્લિનિકમાં આવે એટલે DIY જે લોકો ફોલો કરતા હોય છે, ઇટ્સ નોટ એડવાઇસેબલ, જરાય એડવાઇસેબલ નથી. કેમ કે કેટલા મારા પેશન્ટ છે એ લેમન લગાડીને આવી જાય સ્કિન ઉપર, બરાબર, મિલ્ક લગાડીને આવી જાય. હવે દે થિંક કે નેચરલ વસ્તુઓ જે છે એ લેસ હાર્મફુલ છે અને કેમિકલ જે અમે લોકો સ્કિન કેર પ્રોડક્ટ્સ આપીએ છીએ દેટ આર મોર હાર્મફુલ. બટ પીપલ ડોન્ટ નો કે જે તમે જે લેમનમાંથી સાઇટ્રિક એસિડ નીકળે છે, ઓકે, તો જે એસિડ્સ છે જે અમે ક્લિનિક્સમાં યુઝ કરીએ છીએ એ અમે નેચરલ પ્રોડક્ટ્સમાંથી જ લઈએ છીએ, પણ એનું કોન્સન્ટ્રેશન અમને ખબર હોય છે કે આ 5% છે, આ 10% છે, અમુક માત્રા એની ફિક્સ હોય કે આટલામાં જ આનો યુઝ કરવાનો. અને તમે જે લેમન લાયા છો જેમાં સાઇટ્રિક એસિડ છે એના ઉપર લેબલ નથી, એ કેટલો કોન્સન્ટ્રેટેડ છે એ તમને ખબર નથી, બરાબર, એ તમારી સ્કિનને બર્ન કરી શકે છે. ઓકે, એટલે લેમનમાંથી અમે લોકો સાઇટ્રિક એસિડ કાઢીએ, મિલ્કમાંથી અમે લોકો લેક્ટિક એસિડ કાઢીએ, પણ ઇન સાયન્ટિફિક વે વી કીપ ઇટ અ લિટલ, વી યુઝ ઇટ ઇન ગુડ પર્સન્ટેજીસ કે જે તમારી સ્કિનને હાર્મ ના કરે. હવે તમે મિલ્ક લગાડી દો સ્કિન ઉપર તો યોર સ્કિન કેન બર્ન because it is lactic acid at the end of the day.